નમસ્કાર, હું ગૌતમસિંહ સુદાન, ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ. કણજરી પાસેના રણછોડપુરા ગામમાં આ ગંદકીનું સામ્રાજ્ય. રસ્તામાં અવર જવર કરતી વખતે ગામના લોકોને આ ગંદા પાણીમાંથી અવર જવર કરવી પડે છે. આસપાસના રહીશો ભેગા થઈ ખૂબ જ ચિંતિત થયા છે અને ખૂબ જ ગભરાયેલા છે, કારણ કે નડિયાદમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો છે. ક્યાંક રણછોડપુરામાં રોગચાળો ફાટી ન નીકળે. આ ગંદુ પાણી જે દેખાઈ રહ્યું છે તેનાથી 2 કે 3 ઘર આગળ જ કણજરી નગરપાલિકાના પ્રભાત ઠાકોર કે જે ત્યાં આગળ જ રહે છે, પરંતુ આ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરી નથી શકતા. તો બીજા લોકોની શું સેવા કરશે? બીજા લોકોનું શું દુઃખ દૂર કરશે? પોતાના ઘર આગળ જ ગંદકીનું સામ્રાજ્ય જે છે તેનું નિરાકરણ તો થતું નથી અને વાતો મોટી મોટી. એ તો બહુ જ હાસ્યાસ્પદ બાબત કહેવાય. જેથી કરીને આજે અમારા રણછોડપુરાના સાગર ઠાકોર નામના રિપોર્ટરે આ આખું કવર કરી અમને મોકલેલ છે અને સાગર ઠાકોરે ખૂબ જ મહેનતથી આગળ વધી રહ્યા છે અને કણજરી વિસ્તારમાં સામાજિક કાર્યકર બની જનતાની સેવા કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો ગંદકીનું સામ્રાજ્ય. હવે કણજરી નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરો અને જે જવાબદાર વ્યક્તિઓ છે કે જેમના લીધે આ ગંદકી દૂર નથી થતી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરો. કમસે કમ પ્રભાત ઠાકોરજી, તમે તો જાગો, કારણ કે તમે ત્યાં જ રહો છો. જો એક ડેન્ગ્યુનો મચ્છર આવીને તમને કરડી જશે ને તો પ્રોબ્લેમ થઈ જશે. માટે જાગો, સાવધાન રહો અને ભારત દેશને, ગુજરાતને આગળ વધારો. જય હિન્દ, જય ભારત.